એટલે ઘાય શરમ છે હાવ કેવો કબાટે ખુલ્લો મૂકી દીધો છે એમને મને હુઈ ગયા ફરવા હું આવી હતી પણ ઉઠી ગઈ છું ને 5 વાગ્યાની હાથે ગાડી હકાવી હતી હકાવી નહોતી પણ બાજુમાં તો બેઠી હતી એમ નહીં જાગો છો તો ઊભા થાવ ને આંખું બંધ કરીને પડ્યા છો એમને ના મને પગ દુખે છે હજી તો સાસણું ગયા તા ખાલી એમાં તો પગ દુખવા માંડ્યા તમે મને બીજે હું લઈ જતા હતા હા તો હવે કેતી ને બરાબર છે કેવાની તો શું જ હવે કઈ નકર મેં માવતર જઈને ત્યાં ફરી આવીશ હા ઉપડો જાવ હાલો જાવ છું કબાટ ખુલ્લો છે ને હમણાં પેક કરી લઉં બેગ હાલો બેગ ઉતારી દો ઓલા રૂમમાં છે ને કબાટ ઉપર પડીશ ક્યાંય નથી જાવ સાનમની રે ને હવે ના ના તમે કઈ જ દીધું ઉપડો એટલે ઉપડવું જ છે હવે તો હું તો એમ કહું છું જામાં તો ઈ માણસ જે તને ગમતું હોય ઈ માનવાનું હું કવી એ તો એમ જ હોય ને એ બધું માનવાનું થોડી હોય તો પછી મારી જિંદગી હું તમે બધા કેમ જ કર્યા કરું આહા બહુ પ્રવચન દેવા માંડીશો હવારમાં હું કામ છે બોલ હવે આ કબાટ આમને ખુલ્લો રાખીને હું હોઈ ગયા તા ઉંદેડા ગરી ગયા હતો આપણ તો એવું ઘર ગંધારું ભરી મૂક માને કે ઉંદેડા આવે ઘરમાં ઉંદેડા આવતા નથી આ તો નહીં ને આવે તો એમ અને કઈ કબાટ ખુલ્લો મૂકવાનો છે ઉંદેડા ના હોય તો હાલ હવે નાસ્તો કરી દે કાઈ નવરી નથી આ 2 દિના કપડાનો ઢગલો થયો છે ઈ મારે ધોવા કે તમારે નાસ્તા કરી દેવા છનમના કર્યો છે આઈથે બોલો લ્યો મારા હાટુ આવી હતી સાસણ કેટલી વાર કીધું કે સફેદ કલરના ટી-શર્ટ ને સફેદ કલરના હે ને આ વાળા શર્ટુડા ના લ્યો હવે હાથે ધોઈ દઈને મરી જાવ છું આહા તી તો તારા ટોપ ને જીન્સ ને નથી ધોતી હાલી નીકળી નવા હોય તો તુંય મશીનમાં નથી જ નાખતી ને ઈ મારા હાલે પણ તમારા ધોઈ ધોઈને હું હે ને થાકી જાવ છું બોલો લ્યો પોતાના ધોવા હે તો વાંધો નહીં મને સફેદ કલરના પહેરવાની ના પાડે ચા લીલા કલરનું છે ને અસલનું ઈ પહેરી લેવાય એ નાઈટ ડ્રેસ જેવું છે કાઈ ના ધોવાણ પડ ધોવાઈ જાય એને નાખી દે મશીનમાં તોય હાલે તમારે પહેરવા હોય આવલા ટી-શર્ટ આન જીન્સડા ને એવા ને જે હાથે જ ધોવા પડે હાથે જ ડેડવા પડે તને તો કે ફરવા જ ના લઈ જાવ ફરવા લઈ જાવ ને એટલે બીજા 2 દી તમારે આવું સાંભળવાનું જ રહે હું કાઈ ઘરનું કામ કરવાનું નથી હું મમ્મીને કહું છું હમણાં ચા કરી દે હા બસ ઈ જ નડે છે ખબર જ છે મમ્મીને કહેવો એટલે ગવલી કરી જ દેવાની છે મમ્મી ઈ છે હાવ કરી દે કહી દે એકવાર કરી લે તો ને એમાં હું વયું જાય કઈ પાતળો થઈ જાય ને છોકરો હા ઓરી ગયો છું એટલે પછી મમ્મી મને નથી કરવા દેતા એ હા બહુ સારું હોય છાન મને જાવ ને કહી દઉં છું શા નકર હમણાં ઢંઢેરો પીટશે મને શા નથી કરી દેતી મને શા નથી કરી દેતી અને છે ને બીજા કઈ કપડા હોય ને ધોવા ના દઈ જાજો મને બાથરૂમમાં અરે લે કાં સોકડી નથી આપણે દઈ જાવ ને જેમ કહો એમ કરો ને હા ઈ તો લગન પછી ઈ જ કરવાનું છે જેમ કયો એમ જ અમારાથી કાંઈ કહેવાતું નથી હે ભગવાન હા એટલે હા ટાટિયા દુખવા માંડ્યા છે હા ખાલી મગજથી જ તું 25-30 વર્ષની છો બાકી છે ને શરીરથી કમરથી ને પગથી તો હે ને 60 વર્ષની ડોહી થઈ ગઈ છો આ તો એક કામ કરો ડોહીને મૂક્યા હોય માવતર જાવ એટલે શાંતિ તમારે ડોહી યાર થોડુંક રહેવાય અને તો પણ વાતમાં માવતર યાદ આવી જાય છે હાલી નીકળ્યો છાન મને કપડા ધોવા માંડને આ કેમ કપડા ધો લઈ આવી દ્યો ને આ બેહાઈ ગઈસ મારાથી ઊભી થાવ તો પછી ટાટિયા દુખશે મારા એટલે ખબર હોય તો લઈને બેઠી હોય તો હાવ એટલે હાવ કામ જ કરાવવું હોય મારી પાસે મને ખબર જ છે તને યાદ જ હતું પણ તારે મારી પાસે કામ કરાવવું હોય તેમાં કઈ ઓહરી ગયા તમે જરીક કપડા લઈને દઈ જાવ તો ધોવા તો નથી કેતી હા તો હવે એ કહી દે એ ધોવા માંડો મને કે તો સોકડીમાં કાં ના ગઈ કપડાનો ઢગલો કેવડો છે હંમેશા આપણે સોકડી છે મગના દાણા જેવડી આપણે કેટલા મગના દાણા એક કે જાજા બધા જાવ ને હવે લપ કરતા નકર પછી બપોર આમ થઈ જાય ને તો ટિફિન મગાવી દેવા બહારથી મમ્મી કઈ કરવાના છે નહીં હા ભાઈ હવે જાવ છું શાંતિ ના લેવા દે એ તો લગન જ ના કરાય એટલે શાંતિ હોત હાવ એટલે હાવ જોજો આમાં એવડો ઢગલો છે હું નથી દેખાતી પાછળ હા મને ધો હાલ હજી એક કામ કરવાનું છે બ્રશ ને બધી સોકડીમાં પડી છે લઈ આવજો હાબુ ને એકારે કેતા બર પડે છે તને આપણે આમ કીધું હોય છે એક વસ્તુ તો છે ને ઘર માથે લીધું હોય અને માવતર પોસી ગયો હોય વાત તો એક બાજુ રહી જાવ ને હવે નકર કપડા રાખી એમને દઈ આવી હું ધોબીને ધોવા લે પછી એક કપડાને 10 રૂપિયા જાવ છું હવે કેવું પટપટાડી ગયા ખબર હતી કે 10 રૂપિયાના એક કપડાને દે તો કેટલા રૂપિયા થાય થઈ ગયા 500 રૂપિયા આમાં હાલે મૈંડ હવે ઝાપટવા અરે માં પણ આટલું બધું ક્યાં લઈ આવવાની જરૂર હતી મેં ખાલી તમને એમ કીધું તું કે સાબુ ને બ્રશ લઈ આવી દયો હા પછી તું હમણાં પેન્ટ ધોવા વરે જીન્સ નું એટલે એમ કે ધોકો લઈ આવી દયો વળી પાછું કઈક થયું કર્યું તો એમ કે લાવો તો ઓલું લઈ આવી દયો તો મારે તો ઉપાધી ને આખી ડોલ જ ઉપાડી એવો યા બહુ સારું હવે શું કરવાનું હવે કેતી હોય તો ધોઈ દઉં હવે ઈ જ રહ્યું છે બાકી કે બાકી છે નહીં આલે લે ધોઈ દેવા તમે હાલો બીજો હાલો હામે બીજો ધોઈ ન દેવ હાલો પાણી કાઢતા જાવ હું છે ને સાબુ દેતી જાવ અને તમે ઘાટા જાવ પાણી કાઢતા જાવ હાલો તોય ઘણું હે તમે તમારે ખાલી ન ધોવું છાનું મની બેહીને ધોવા માંડને ઊભી થઈ જાય એમાં તો બ્રશ પકડતા આવડે છે એ અમારું કઈ કામ નથી બ્રશ પકડવું હો બરાબર છે આ તો લોટ દરાવા જાવું ને દહીણું દરાવા જાવું ને શાકભાજી લેવા જાવું અમારું કામ નથી કરવા જાય છે ને તો તમારે કરવું પડે કંઈક બરાબર છે હવે જો કોઈ દી ફરવા લઈ જાવ તો એ ના હમણાં ધોઈ નાખું જો 2 મિનિટ ખાલી તમે ઊભા રહ્યો થોડાક વાતો કરાવો ને તારી યાર વાત થાય છે કોઈ દી વાત થતી જ નથી એક વાક્ય તો માંડ સીધી રીતે જાય બીજે વાક્ય તો છે ને ડબડાટી બોલી જ ગઈ હોય હાથી કઈ હું નથી બાતતી તમે બાંધો છો છાન મની કપડા ધોને હવે હા એ તમારે જ ધોવા જો એનો તો કઈ ઉપાય નથી એ પછી છે ને તારે મારા ઓલા બૂટે ધોવાના છે આપણે ગારામાં જરીક ગયા તા ને તો બગડી ગયા છે હા આવા દો કામવાળી બેઠી જ છે અહીંયા કેટલું મૂલ આપશો બપોરે જમવાનું આપશું બેન આ લે આપશો મારે નથી બનાવવાનું એટલે ઈ બીજી કામવાળી આવશે એ બનાવશે અને તમને આપશે હા એક પછી એક લિસ્ટ કરી જ રાખ્યું છે મારે જ બધું ઢળવાનું છે ઓરી ગઈશું હું લગન પછી તો જા ને હવે 10 કિલો વજન વઈતું હે પાછી તો કે ઓરી ગઈશું એક કામ કરો જો પોતાની ડોલ છે ને લઈને જાઓ પોતું માર દો મારે કઈ કામ કરવા નવરી નથી હું કેટલું કામ કરું બપોર થઈ જાય આમાં કપડામાં જ તો પણ એક દિન
તેમ સાસા જોડી કપડા ના બદલાવાય ને, ટોપ ના પહેરે ને એક ટોપ પહેરી રખાય. કીધું ખરી તમને, એક ફોટો આવી જાય પછી મને ઈ ટોપ પહેરવું ના ગમે. પછી હું કઈ એમાં મૂકી રાખો તો એમ કોકને કે ગગલી પાસે તો એક જ ટોપ છે. આ પછી ભલે ને માંગેલા હોય ઈ તમારે જોવાનું જ નથી થતું. જાઓ તમે. એક તો હાવ સોકડી પહેરી છે નાનકડી કે બાથરૂમમાં કપડા ધોવા પડે. એ ગગલા આપણે નવું ઘર કેદી લેવું? અને કાંઈ છે જો 2 મિનિટમાં મૂળ બદલી ગયો. નવું ઘર કેદી લેવું? ના ના, તો લેવું હોય ને તો એક સૂચના દેવાની છે તમને. આ બોલ ને પણ મારો અંદાજ સૂચના દેવાનો કંઈક અલગ છે. ગીત ગાઈને કહીશ કે ને ભાઈ હવે તારું ગીત સાંભળીને કૂતરા વયા જવાના છે શેરીના. તમે ના જતા નકર તમને કૂતરા ગણી લેશ. હા હવે બોલ ને ભાઈ હવે. પૃથ્વીનગરના પાદરે રૂડી મેડિયું બંધાવજો, એ મેડિયું ના ખૂણામાં એક સોકડી મુકાવજો. હે ચોકડીમાં ધોકો લઈને ટહુક્યા કરે રે રે ઓ સાહેબા રે. આવું લાંબુ લો જેવું કરવાની હું જરૂર હતી? સિમ્પલ ટૂંકમાં કહી દીધું હોત તો કે છે ને નવું ઘર લ્યો એમાં મોટી સોકડી કરાવજો. સીધી વાત તો ક્યાં તમને સમજાય જ છે, ઊંધું કહું તો જ સમજાય. એ આ બહુ સારું. હું કઈ પોતા કરવાનો નથી, તાર કરવા હોય તો કરજે નકર ઘોયરું હોય છે. એ આ તો ઘોયરું જ રાખો ને, પોતા ગયા ઘરે બીજું શું હોય એમાં? પોતા કરીએ કે ના કરીએ હું ફેર પડે? કંઈક તો કરી લીધા હોય તો તમને મારી કાંઈ લાગતું નથી, કર્યા હે તો શું કરવા ખોટા? તું અત્યારે સાન મની હવે કપડાં ધોઈ લે ને તો સારી વાત છે હો. હા તમારે તો એવું જ હોય, કામથી મતલબ કઈ વાતચીત તો સાંભળવાની જ નહીં આપણી. તને કીધું જ ખરી તું કઈ વાત તો કરતી નથી, ધબધબાટી જ બોલાવસ. શું કરો છો બે અહીંયા? કયું ના ને ગગલા તારું શું કામ છે અહીંયા? આવી ડોહી એની વકીલાત કરવા. આ ડોહી હોય ત્યાં સુધી ગગલો એક છે ને આમ ફરી આમથી આમ નહીં કરે. જાતો તું સોફે બેહી જા. ના ના સોફે કા એસી વાળા રૂમમાં બે એસી ચાલુ કરી લે, મોબાઈલ લઈ લેજે અને હાથમાં એ નિરાતે હુઈ જાજો. તમે થાકી જાવ એમ. તમે ગયા તા ને સાસણ એમ, હું તો ગઈ નહોતી, અહીંયા જતી હા આરામ જ કર્યો એટલે મને તો કઈ થાક બાક લાગ્યો નથી. એટલે હું હમણાં કપડાં ધોઈ નાખું બધાય. આવો એટલું બધું કઈ બોલવાની જરૂર નથી, મને સંભળાવસ મને ખબર છે. તોય કઈ ખબર નથી પડતી, કાંઈ ફેર પડતો નથી એટલું સંભળાવું હું તોય. જરી કાંઈ ઊભો હે તો હું વયું ગયું તમારું. આપણે એમાં એનું શું કામ છે અહીંયા? જે મારું કામ ના હોય ને હું કરું છું ને. તું તો ગીતડા ગાતી હતી હમણાં, એને બાઈને સંભળાતું તું. એ હા ગાતી હતી, ગીતડા જ ગાવા. આ બધું મૂકીને ગીત ગાવાનું જ જો ચાલુ કરવું છે. એ હારું હાલ હવે કપડાં ધોઈ નાખજે ને પછી છે ને કાંઈ વાંધો નહીં, તું તારે થાકી ગઈ હોય ને તો દાળ ભાત ના કરતી, ખાલી શાક રોટલી કરી નાખજે. જો તો ડોહી એમ નથી કહેતી કે હું કરી નાખીશ, એ કરી નાખજો. હોય એવું કરી નાખશું બીજું હું. આપણે દી જન્મ જ એટલે લીધો હોય કપડાં ધોવા ને શાક રોટલી કરવા અને ગગલો હવે હું પોતું કરતો હતો અહીંયા 5 મિનિટ ઊભો રહી હતો કેડ્યું સડે છે એને. એ પોતું મારી દઉં છું હો. એ ના 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 મારે પછી પન્ના એકનું ભાષણ સાંભળવું એને કરતા ના મારતા હું મારી દઈ, ઈ હેલું પડશે મારા માટે. તારે એક કામ કરાય, તાર બેનને ફોન કરાય અને સ્પીકરમાં રાખીને કપડાં મંડાઈ ધોવા. તું તાર બેન વાત કરીને તો ટાઈમ ક્યાં વયો જાય છે ને તને ખબર જ નથી પડતી. આજ વસ્તુ મમ્મીને કહ્યો ને માસીને ફોન કરીને મંડે રસોઈ કરવા એટલે પટમાં રસોઈ થઈ જાય. તને કઈ કહેવા જેવું જ નથી, હામો જ ઉઠતો જવાબ આવે. ખોટો હોય તો કયો મારો જવાબ? ના ના ખોટો તો હું શું, તું તો કઈ હોતી જ નથી. ઊંધું બોલો માં સાન મનાર્યો. જાવ હાલો પોતાને જ કરવા હું કરી નાખીશ. હા એને ઓલું મેડી વાળું ભૂલાઈ ગયો. મેડી ઓલું શું કહેવાય આપણે સોકડી બંધાવવાની છે. હા બાપા ઘર તો લેવા દે પેલા. એ ગગલા આ ફરમાવો, આ ડોલ મારા હાટુ લઈ આવી છો, તું અહીં ખાલી ઊભી રહીશ એટલે મમ્મીને એમ લાગે અહીંયા તું પોતા કરસ અને મારે પોતા કરવાના છે એવું કરવાનું છે. ના હવે ઈ હું કરી નાખું છું, તમે ખાલી મને દોરી બાંધ્યો ને આ બાર વરસાદ જેવું છે ને તો અંદર નાખ દો કપડા. હે લે મને તેમ કે હમણાં પોતા કરવા વરગાડી દઈશ. હું વરગાડું તમે વરગી જાવ. હા ભાઈ બીવું પડે અત્યારે અમારે. તી બાંધી લે દોરી મન કેસતી. આમ તો બહુ ઉપર જ તારું કરતી હોય કે હું કરી લઉં આમ ને હું કરી લઉં તેમ ને હું કોઈથી બીવું નહીં ને હું એક કામમાં ગગલાને કઈ કહું નહીં કરી લે સાન મની. હું કરી લઈ પછી પડું બડું ને તો બધું કરી લેજો મા દીકરો થી હો. એ ના બાંધી દઉં છું સીધી રીતે. તે વાત સમજાતી નથી તમને મા દીકરાને. એ માં કા ભેગી ભેગી ઊભી હોય, જ્યાં હોય જી વાત હોય. જી વાત હોય એમાં નહીં, જેમાં લાગુ પડતું એમાં જ ઊભી હોય. હમણાં બીજી વાત કરો કે ભાઈ શું કહેવાય, હા બહાર જમવાનું કોને ગમે અને કોણ લઈ જાય તો એમાં તમે નહીં હોય મા દીકરો લઈ જાય, એમાં ખાલી ગગલાનું જ નામ હોય છે. ડાય થામા નવ છાન મની કપડાં હૂકવી દે ને. તમારે ગગો દોરી બાંધી એટલે હૂકવી દઉં. બાંધ દે ને ગગલા અને દોરી એટલે મૂંગી રી અને મંડે કપડાં હૂકવા. હા તમને તેમ જ છે, કામવાળી જેમ કામ કર્યા રાખે, કપડાં હૂકવી દે ને જતી એટલે ઝટ રસોઈ કરી નાખે. કા ભૂખ લાગી છે ઉંદરડા બોલતા છે પેટમાં, એમ ના થાય ખાલી સાકી સુધાર દે. એ સુધારી જ દીધું છે, છાનમની તાર શાક જ કરવાનું છે. હા તો એમ ના થાય વઘાર દે. હા તું તો ધીમે ધીમે કહીને એમ જ કહી દે, એમ ના થાય રસોઈ કરી દે. છાનમની કરવા માંડ હાલ હવે. એ હો હાલો તાર મિત્ર વાતો કરી લે પછી કામે વરગે બધાય. હું પોતા કરી નાખું, તું કપડાં હૂકવી દે અને મમ્મી રસોઈ કરી નાખશે. દોઢો હાવ બાયડીનો જ થઈ ગયો છે. સારું હાલો કરી નાખું રસોઈ. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને મોકલી દો. અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું. રશ્મિ પટેલ ફ્રોમ ન્યુઝીલેન્ડ, વાહ વાહ થેન્ક યુ. અજયભાઈ, પ્રીતિબેન, હા પ્રીતિબેન તમે પણ ઘણી બધી કોમેન્ટ કરો છો.
થેન્ક યુ. શીતલબેન, હેમાંશી દેવમોરી, ઉષા બારોટ, રેણુકા મથાની, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, વાઢેર અસ્તી, જયજીત, પંચાલ જુહીબેન. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.